વર્ષોથી યુઝ કરેલો કોમન પાથ પડોશી અચાનક બ્લોક કરી દે તો તમારી પાસે શું લીગલ રાઇટ છે? તો ટ્યુઝડે પ્રોપર્ટી લો સિરીઝમાં તમારું સ્વાગત છે. ચાલો આજનો ટોપિક આપણે સમજીએ. જો તમારી પ્રોપર્ટી લેન્ડ લોક હોય એટલે કે રોડ સુધી પહોંચવાનો કોઈ બીજો રસ્તો ના હોય તો તમે સેક્શન 13 હેઠળ ઇઝમેન્ટ ઓફ નેસેસિટી પ્રમાણે લો તમને નેબરની લેન્ડ પરથી એક્સેસનો હક આપી શકે. જો પ્રોપર્ટી લેન્ડ લોક ના હોય તો પણ તેમ છતાં તમે તે પાથ પીસફુલી ઓપનલી અને એઝ અ રાઇટ એટલે કે પરમિશન વગર સતત 20 વર્ષથી યુઝ કર્યો છે તો તમે સેક્શન 15 હેઠળ એ રાઇટ એબ્સોલ્યુટ અને લીગલ બની જાય છે. પણ આમાં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે જો નેબરે તમને પાથ યુઝ કરવા માટેની પરમિશન આપી હોય ફેવર તરીકે તો એ એઝ ઓફ રાઇટ્સ યુઝ ના ગણાય ને 20 વર્ષ યુઝ કરવા છતાં પણ લીગલ રાઇટ્સ નહીં બને. જો નેબર પાથ બ્લોક કરે તો તમે સિવિલ કોર્ટમાં ડિક્લેરેશનને પરમનન્ટ ઇન્જેક્શનની સૂટ ફાઇલ કરી શકો છો, જેથી કોર્ટ તમને ઓફિશિયલી તમારો રાઇટ ઓફ વે કન્ફર્મ કરે છે. અને આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે 20 વર્ષની કન્ટિન્યુઅસ યુઝ પ્રૂવ કરવા માટે તમારે વિટનેસીસ, ફોટોસ કે ઓલ્ડ યુટિલિટી બિલ્સ જેવા એવિડન્સ પ્રિવેન્સ કરવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કોમેન્ટમાં જણાવો તમારે ક્યારે પાથ અથવા તો રસ્તાની લગતી પ્રોપર્ટી ડિસ્પ્યુટનો કોઈ એક્સપિરિયન્સ થયો છે, અને જો થયો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને એવરી ટ્યુઝડે પ્રોપર્ટી લોની જમીન જાણકારી માટે વકીલ લોજિકને ફોલો કરવાનું ના ભૂલશો.